નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આઈપીએલની સમાપ્તિ અને T20 વર્લ્ડ કપની તારીખો જેમ જેમ પાસે આવી રહી છે, ટીમ ઇન્ડિયા તો ન્યૂયોર્ક પહોંચી પણ ગઈ છે, પરંતુ ભારતીય ટીમના કોચ કોણ હશે તેને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે। એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે BCCI દ્વારા જે ગૂગલ ફોર્મ બહાર પાડવામાં આવ્યું હતું તેને લઈને ઘણા લોકોએ ડમી ફોર્મ પણ ભરી દીધા અને આ ડમી ફોર્મના કારણે 3000 જેટલા આવેદન આવી ગયા। આ આવેદનમાં એવા નામ સામે આવી ગયા કે જે સૌ કોઈને ચોંકાવી રહ્યા છે। ભારતીય ટીમના કે કોચ બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી પણ કોઈએ અરજી કરી દીધી છે। દેશના ગૃહપ્રધાન અમિત શાહના નામે પણ કોઈએ અરજી કરી દીધી છે। મહેન્દ્રસિંહ ધોનીના નામથી કોઈએ અરજી કરી છે, તો કોઈએ સચિન તેંડુલકરના નામથી પણ અરજી કરી દીધી છે। BCCIના સૂત્રો હવે ચિંતામાં છે કે આ 3000 ફોર્મ જે ગૂગલ ફોર્મથી ભરાયા છે તેમાંથી ખોટા કોણ અને સાચા કોણ, હવે આ તમામની તપાસ BCCI કરી રહ્યું છે। દેશવાસીઓ જાણે છે કે ક્રિકેટ એ ભારતના લોકો તેને ધર્મની જેમ જુએ છે, ક્રિકેટરોને ભગવાનની જેમ જુએ છે અને જ્યારે ક્રિકેટનું વર્લ્ડ કપ હોય, ભલે એ 50 ઓવરનો હોય કે પછી 20 ઓવરનો હોય, લોકો ખૂબ જ દિલચસ્પીથી જોતા હોય છે। પરંતુ આ વખતે આ વર્લ્ડ કપ અને ટીમ ઇન્ડિયાની ચર્ચાની સાથે સાથે ભારતીય ટીમના કોચ કોણ હશે તેની ચર્ચા પણ ખૂબ ચાલી રહી છે। હાલ જો કોચની વાત કરીએ તો ગૌતમ ગંભીરનું નામ સૌથી મોખરે છે। ગૌતમ ગંભીર ભારતીય ટીમના કોચ બની શકે છે। થોડા દિવસ પહેલા એક વિવાદ પણ આવ્યો હતો કે ઓસ્ટ્રેલિયાઈ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે જણાવ્યું હતું કે તેમની પાસે ઓફર આવી હતી પરંતુ તેમને ઇનકાર કરી દીધો, ત્યારે ખુદ BCCIના સેક્રેટરી જય શાહ સામે આવ્યા અને તેમણે આ વાતનું ખંડન કર્યું। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોઈ પણ વિદેશી ખેલાડીને આવી રીતે કોઈ ઓફર આપી નથી તેવું તેમણે સ્પષ્ટ કરી દીધું હતું। સવાલ એ પણ ઊભો થાય છે કે આટલી મોટી BCCI અને આટલી મોટી ભારતીય ક્રિકેટ ટીમ તેના કોઈ હેડ કોચ બનવા તૈયાર કેમ નથી, કોઈ કેમ સામે આવતું નથી। જેટલા પણ દિગ્ગજ ખેલાડીઓ છે તેમને સમય નથી તેવું વાત કરી રહ્યા છે અને કોચ બનવા માટે કોઈ આગળ આવી નથી રહ્યો। ત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે ગૌતમ ગંભીર ભારતીય ટીમના કોચ બની શકે છે, પરંતુ આ કોચ બનવાની ઘટનાની વચ્ચે આ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે આ ફોર્મ કોને ભર્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ છે, અમિત શાહનું નામ પણ છે, સચિન તેંડુલકર અને MS ધોનીના નામ પણ ફોર્મ ભરાઈ ચૂક્યા છે।